ઓગણની થળીમાં ગેની બેને સોગન ખાતા હતા, આખા ઠાકોરોને સોગન ખવડાયા હતા. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં તો આ જે કરવાનું છે ગેની બેન કરે, સ્વરૂપ કરે, ધારાસભ્ય કરે, ગેની બેન મને જવાબ આલે. જે ગેની બેને બંધારણ કર્યું છે. બાબર તાલુકામાંથી ઠાકોર સમાજના બંધારણ અને તેની અમલવારી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. બિયોગ ગામના અશોક ઠાકોર નામના યુવક પર પોતાની દીકરી જ્યોત્સના ઠાકોરને બગાડી જઈ મૈત્રી કરાર કરવાનો આક્ષેપ કરતી એક વિધવા માતાએ દિયોદર ડીવાયએસપી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. પીડિત માતાનો દાવો છે કે અગાઉ ઓગળથળી ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર હેઠળ બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મૈત્રી કરાર કરનારા સામે કડક કાર્યવાહીની જાહેરાત કરાઈ હતી. છતાં આ મામલે સમાજના આગેવાનો દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અને દીકરી પરત ન મળતા માતાએ હવે પોલીસનો આશરો લીધો છે. મહિલાએ સીધા સવાલો ઉઠાવ્યા છે કે સમાજના નિયમો શું માત્ર સામાન્ય લોકો માટે જ છે અને પ્રભાવશાળી લોકો સામે કેમ મૌન સેવવામાં આવે છે. અમારી છોકરીની વિવેકો વાળા અશોક કરછન, પછી છુરા કરછન, અમૃત કરછન અમારી છોકરીને થોડે દિવસથી ઉપાડી ગયા છે. એના 4 મહિના થયા. 4 મહિના થયા એટલે પછી મેં એક એની અરજી પોલીસ સ્ટેશનમાં આલી. મારી અરજી કોઈ પોલીસ વાળે સાંભળી નથી. પછી અમે ગયા સ્વરૂપાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં. તો પછી આજે હું દિયોદરમાં આવીશું. તો પછી મને આ ગેની બેને બંધારણ કર્યું હતું. ઓગણની થળીમાં ગેની બેને સોગન ખાતા હતા, આખા ઠાકોરોને સોગન ખવડાયા હતા કે જેની છોકરી હશે એની પાછી હું પાવશે ને કે એની સમાજ મારે કરશે. તો પેલા ડીજે વગાડતા તો બાપડે એનો રોટલો કમાતો તો એને રોટલાને પાટું મારી અને એનું ડીજે બેન કરાવરાયું. તો અમારી ગરીબેની રાડસમ ગેની બેન સાંભળતા નથી. તો આ જે કરવાનું છે ગેની બેન કરે, સ્વરૂપ કરે, ધારાસભ્ય કરે. જે અમારી ગરીબાની રાડ કેમ સાંભળવાની નહીં આવતી? અને હું હાથ જોડી અને કહું છું કે મારી જેડી મારી કોઈ નથી. જે સરકાર છો તમે મારા માવતર છો અને આને મને કોઈ બી તમે આને મને નહીં લઈ આલો, કાં તો મારી છોકરી લઈ આલો ન કે પાછી એને જેલમાં જિંદગી ભર જેલમાં સજા આલો. હું આરે જવાબ માંગુ છું, બીજો મારે કોઈ જવાબ આલવાનો નહીં. અને મારે છોકરાનું હાટું છે 10 લાખ રૂપિયા મારા ઓગણપરા વાળા માગે છે. હું 6,000 રૂપિયા લાઈન ભરું. મારી છોકરી ઓગણપરા પહેણાવેલી હતી, હાટામાં હતી. તો મારા છોકરાને નાની છોકરીઓ છે, એના છોકરા બાળ બચ્ચા છે, જેમ તમે તરસોડાવરાવું. ઓગણપરા ગરીબ ઘર છે, મારું ગરીબ ઘર છે અને આ ભગાડ લઈ ગયો. તો આની અમારે આટલા ગરીબાની રાહસ્યમ નહીં આવડતા. ભલે માથોડિયાની રાજ ના આપણે પણ મારા ગરીબોની અમારી લોકોની સરકાર છે. આમ કે છે કે સરકાર જે આ સમાજ ગરીબાની છે તો ચાની છે. તો અમારા કને અત્યારે કે કમાઈને ખાવાના, મારા કને અત્યારે રોટલો ખાવાના નહીં, મારા કને રૂપિયા નહીં. અને ગમે તે કરો મને અને સરકાર ગેની બેન મને જવાબ આલે. જે ગેની બેને બંધારણ કર્યું છે એ ગેની બેન કને મને જવાબ આલે. ગેની બેન ગમે તે લંકાને છેડે ઉતરે અને આરે જવાબ મને ગેની બેન આલે. મૈત્રી કરાર, હવે મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદાથી બંધાયેલી વસ્તુ છે. પણ મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ લગ્ન કરનારને અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી.